ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ. 8મો સ્કંદ, 3જો અધ્યાય, ગજેન્દ્ર મોક્ષ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને તે ગજેન્દ્રે પોતાની ચિત્તને હૃદયમાં એકાગ્ર કર્યું અને પછી તે પૂર્વજન્મમાં શીખેલા શ્રેષ્ઠ સ્ત્રોત્રના જપ વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્રે સ્તુતિ કરતા કહ્યું, જેઓ જગતનું મૂળ કારણ છે અને સૌના હૃદયમાં પુરુષ રૂપે વિરાજમાન છે, તેમજ સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે તથા જેમને કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થાય છે, તે ભગવાનને હું નમસ્કાર કરું છું અને પ્રેમપૂર્વક તેમનું ધ્યાન ધરું છું. આ સંસાર તેમનામાં જ સ્થિત છે, તેમની જ સત્તા અસ્તિત્વથી પ્રતીત થઈ રહ્યો છે, તેમાં તેઓ જ વ્યાપ્ત રહેલા છે અને સ્વયં તેઓ જ સંસાર રૂપે પ્રગટ થઈ રહ્યા છે. આ બધું હોવા છતાં પણ તેઓ આ સંસારથી અને તેના કારણ પ્રકૃતિથી સર્વથા પર છે. તે સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ, સાત્મક ભગવાનનું હું શરણ લઉં છું. આ વિશ્વ પ્રપંચ તેમની માયાથી જ તેમનામાં આરોપિત છે. આ વિશ્વનું તેઓ ક્યારેક લીલાપૂર્વક નિર્માણ કરે છે તો ક્યારેક તેને નષ્ટ પણ કરે છે, પરંતુ તેમની દ્રષ્ટિ બંને સ્થિતિમાં જેમની તેમ સમાન રહે છે, અર્થાત તેઓ આના સાક્ષી છે. તેઓ જ આ વિશ્વ પ્રપંચના મૂળ કારણ છે, પરંતુ તેમનું કોઈ કારણ નથી. તે પરાત્પર પ્રભુ મારું રક્ષણ કરે. પ્રલયના સમયે સમસ્ત લોકો, સમસ્ત લોકપાલો અને એ બધાના કારણો સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અને માત્ર ગાઢ અને ઘેરો અંધકાર જ રહેવા પામે છે, પરંતુ અનંત પરમાત્મા તેનાથી સર્વથા પર વિરાજમાન રહે છે. તે જ પ્રભુ મારું રક્ષણ કરે. તેમની લીલાઓનું રહસ્ય જાણવું એ અત્યંત મુશ્કેલ છે. તેઓ નટ એટલે કે નાટકના અભિનેતાની જેમ અનેક વેશ ધારણ કરે છે. તેમના વાસ્તવિક સ્વરૂપને નથી તો ઋષિઓ જાણતા કે નથી તો દેવો જાણતા. તો પછી અન્ય એવું કોણ હોઈ શકે કે જે ત્યાં સુધી જઈ શકે અને તેનું વર્ણન કરી શકે? તે પ્રભુ મારું રક્ષણ કરે, જેમના પરમ મંગલમય સ્વરૂપનું દર્શન કરવા માટે મહાત્માઓ સંસારની સઘળી આસક્તિઓનો પરિત્યાગ કરી દે છે અને વનમાં જઈને બ્રહ્મચર્ય વગેરે અલૌકિક વ્રતોનું અખંડપણે પાલન કરે છે તથા પોતાના આત્માને સૌના હૃદયમાં વિરાજમાન જોતા રહીને સ્વાભાવિક રીતે જ સૌનું હિત કરે છે. મુનિઓના સર્વસ્વ એવા તે ભગવાન મારા સહાયક છે. તેઓ જ મારી ગતિ છે. નથી તો તેમના જન્મ અને કર્મ કે નથી તો નામ અને રૂપ, તો પછી તેમના ગુણ અને દોષ વિશેની તો કલ્પના પણ કેવી રીતે કરી શકાય? આમ છતાં પણ વિશ્વનું સર્જન, સ્થિતિ અને સંહાર કરવા માટે તેઓ પોતાની માયાથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપ અર્થાત જન્મ, કર્મ, નામ, રૂપ, ગુણ, દોષ વગેરેને અપનાવે છે. તે જ અનંત શક્તિમાન, સર્વ ઐશ્વર્યમય પરબ્રહ્મ પરમાત્માને હું નમસ્કાર કરું છું. તેઓ અરૂપ હોવા છતાંય બહુરૂપ છે. તેમના કર્મ અત્યંત આશ્ચર્યપૂર્ણ છે. હું તેમના ચરણોમાં નમસ્કાર કરું છું. સ્વયં પ્રકાશ, સૌના સાક્ષી પરમાત્માને હું નમસ્કાર કરું છું. જેઓ મન, વાણી અને ચિત્તથી અત્યંત દૂર છે, તે પરમાત્માને હું નમસ્કાર કરું છું. વિવેકી મનુષ્ય કર્મ સંન્યાસ કરવા, કર્મ સમર્પણ વડે પોતાના અંતઃકરણને શુદ્ધ કરીને જેમને પ્રાપ્ત કરે છે તથા જેઓ પોતે તો નિત્ય મુક્ત પરમાનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે જ, સાથે જ બીજાઓને કૈવલ્ય મુક્તિ આપવાનું સામર્થ્ય પણ માત્ર જેમનામાં જ છે, તે પ્રભુને હું નમસ્કાર કરું છું. જેઓ સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોના ધર્મ અપનાવીને ક્રમશઃ શાંત, ઘોર અને મૂઢ અવસ્થા પણ ધારણ કરે છે, તે ભેદ રહિત, સમભાવપૂર્વક રહેલા અને જ્ઞાનઘન પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ સૌના સ્વામી છો, બધા જ ક્ષેત્રોના એકમાત્ર જાણનારા અને સૌના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. આપ પોતે જ પોતાનું કારણ છો, પુરુષ અને મૂળ પ્રકૃતિ રૂપ પણ આપ જ છો. આપને વારંવાર મારા નમસ્કાર છે. આપ સમસ્ત ઇન્દ્રિયો અને તેમના વિષયોના દ્રષ્ટા છો, સઘળી પ્રતીતિઓના આધાર છો. અહંકાર વગેરે છાયારૂપ અસત મિથ્યા વસ્તુઓ વડે આપની જ સત્તા અસ્તિત્વ પ્રગટ થાય છે. સઘળી વસ્તુઓના અસ્તિત્વ રૂપે પણ કેવળ આપ જ દેખાઓ છો. હું આપને નમસ્કાર કરું છું. આપ સૌનું મૂળ કારણ છો. આપનું કારણ કોઈ જ નથી તથા કારણ હોય તો પણ આપનામાં વિકાર કે પરિણામ આવતા નથી. તેથી આપ અનોખું કારણ છો. આપને મારા વારંવાર નમસ્કાર છે.
જેમ બધા નદી, ઝરણા વગેરેનો પરમ આશ્રય સમુદ્ર છે, તેવી જ રીતે આપ સમસ્ત વેદો અને શાસ્ત્રોનું પરમ તાત્પર્ય છો. આપ મોક્ષ સ્વરૂપ છો અને સઘળા સંતો આપનું જ શરણ લે છે. તેથી હું આપને નમસ્કાર કરું છું. જેમ યજ્ઞના અરણિકાષ્ઠમાં અગ્નિ ગુપ્ત રહે છે, તેવી જ રીતે આપે પોતાનું જ્ઞાન ગુણોની માયાથી ગોપનીય રાખ્યું છે. ગુણોમાં ક્ષોભ થવાથી તેમના વડે વિવિધ પ્રકારની સૃષ્ટિ રચનાનો આપ સંકલ્પ કરો છો. જેઓ કર્મ સંન્યાસ અને કર્મ સમર્પણ વડે આત્મતત્વની ભાવના કરીને વેદશાસ્ત્રોથી પર થઈ જાય છે, તેમના આત્માના રૂપમાં આપ પોતે જ પ્રગટ થઈ જાઓ છો. હું આપને નમસ્કાર કરું છું. જેમ કોઈ દયાળુ મનુષ્ય ઝાડમાં ફસાયેલા પશુનું બંધન કાપી નાખે, તેવી જ રીતે આપ મારા જેવા શરણાગતોને બંધનમાંથી મુક્ત કરો છો. આપ નિત્ય મુક્ત છો, પરમ કરુણામય છો અને આપ ભક્તોનું કલ્યાણ કરવામાં પ્રમાદ કરતા નથી. આપના ચરણોમાં મારા નમસ્કાર છે. સઘળા પ્રાણીઓના હૃદયમાં આપ પોતાના અંશથી અંતરાત્મા રૂપે પ્રાપ્ત થતા રહો છો. આપ બધા ઐશ્વર્યોથી પરિપૂર્ણ અને અનંત છો. આપને હું નમસ્કાર કરું છું. જેઓ શરીર, પુત્ર, વડીલ, ઘર, સંપત્તિ અને સ્વજનોમાં આસક્ત છે, તેમને આપની પ્રાપ્તિ થવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે આપ પોતે ગુણોની આસક્તિ વિનાના છો. જીવન મુક્ત મનુષ્યો પોતાના હૃદયમાં નિરંતર આપનું ચિંતન કરતા રહે છે. તેવા બધા ઐશ્વર્યોથી પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાનને હું નમસ્કાર કરું છું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કામનાથી મનુષ્યો તેમની ભક્તિ કરીને પોતાની અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી લે છે. એટલું જ નહીં, તેઓ મનુષ્યોને બધા પ્રકારનું સુખ આપે છે અને પોતાના જેવું જ અવિનાશી પાર્ષદ શરીર પણ આપે છે. જેઓ અપાર દયાળુ છે, એવા પ્રભુ મારો ઉદ્ધાર કરે. જેમના અનન્ય પ્રેમી ભક્તો તેમના જ શરણે રહીને તેમની પાસેથી કોઈ પણ વસ્તુની મોક્ષ સુદ્ધાની પણ કામના કરતા નથી, તેમની પરમ દિવ્ય મંગલમય લીલાઓનું ગાન માત્ર કરતા રહીને આનંદ સાગરમાં ડૂબેલા રહે છે. જેઓ અવિનાશી, સર્વશક્તિમાન, અવ્યક્ત, ઇન્દ્રિયાતીત અને અતિ સૂક્ષ્મ છે, જેઓ અત્યંત પાસે હોવા છતાં પણ ઘણા દૂર જણાય છે, જેઓ આધ્યાત્મિક યોગ એટલે કે જ્ઞાન યોગ અથવા ભક્તિ યોગ દ્વારા પ્રાપ્ત થાય છે, તે જ આદિપુરુષ, અનંત અને પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની હું સ્તુતિ કરું છું. જે પ્રમાણે અગ્નિમાંથી તેની જ્વાળાઓ નીકળે છે અને તેમાં જ લીન થાય છે, જેમ સૂર્યમાંથી કિરણો નીકળે છે અને તેમાં જ લીન થઈ જાય છે, તે જ રીતે આ સમસ્ત વિશ્વ પ્રપંચ અર્થાત ગુણોના પ્રવાહરૂપ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને તમામ શરીરો તેમનામાંથી ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે. તે ભગવાન નથી દેવ કે નથી અસુર, નથી મનુષ્ય કે પશુ પક્ષી, નથી સ્ત્રી પુરુષ કે નપુંસક. તેઓ ગુણ, કર્મ, કાર્ય કે કારણ પણ નથી, પરંતુ આ બધાનો નિષેધ થઈ જતા જે કંઈ શેષ રહે છે તે જ તેમનું સ્વરૂપ છે તથા તેઓ જ સર્વ કંઈ છે. તે જ પરમાત્મા મારો ઉદ્ધાર કરે. હું હાથીની આ યોનિમાં જીવવા ઈચ્છતો નથી, કારણ કે અંદર બહાર બધી બાજુએ અજ્ઞાનના આવરણથી તે ઢંકાયેલી છે. તેને હયાત રાખીને શું કરવાનું છે? આત્માના પ્રકાશને ઢાંકી દેનારું જે અજ્ઞાન છે, તેનાથી હું મુક્તિ ચાહું છું, કારણ કે આત્મતત્વના જ્ઞાનનો નાશ કરવા કાળ પણ સમર્થ નથી. તેથી હું તે પરબ્રહ્મ પરમાત્માના શરણે થયો છું, કે જેઓ વિશ્વરહિત હોવા છતાં પણ સંસારના રચનારા અને વિશ્વ સ્વરૂપ છે, અને સાથોસાથ જ જેઓ વિશ્વના અંતરાત્મા રૂપે વિશ્વરૂપી સામગ્રીથી ક્રીડા પણ કરતા રહે છે. તે અજન્મા પરમપદ સ્વરૂપ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. યોગીજનો યોગ વડે કર્મ વાસના અને કર્મફળને બાળી નાખીને પોતાના યોગ શુદ્ધ હૃદયમાં જે યોગેશ્વર ભગવાનનો સાક્ષાત્કાર કરે છે, તે પ્રભુને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપની સત્વ, રજ અને તમ એ ત્રણ શક્તિઓના રાગ વગેરેના વેગ અસહ્ય છે. સઘળી ઇન્દ્રિયો અને મનના વિષયોના રૂપમાં પણ આપ જ પ્રતીત થાઓ છો. તેથી જેમની ઇન્દ્રિયો વશમાં નથી, તે લોકો તો આપની પ્રાપ્તિનો માર્ગ પણ પામી શકતા નથી. આપની શક્તિ અનંત છે. આપ શરણાગત વત્સલ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. આપની જ માયા અહંભાવથી આત્મ સ્વરૂપ ઢંકાયેલું છે. તેઓ આ જીવ પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. આપનો મહિમા અપાર છે. તે સર્વશક્તિમાન અને માધુર્યના ભંડાર ભગવાનના શરણમાં હું છું. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે ગજેન્દ્રે કોઈ ભેદભાવ વિના નિર્વિશેષ રૂપે
ભગવાનની સ્તુતિ કરી હતી. તેથી વિભિન્ન નામ રૂપોને પોતાનું સ્વરૂપ માનનારા બ્રહ્મા વગેરે દેવો તેને બચાવવા માટે આવ્યા નહીં. ત્યારે પોતે સર્વાત્મા હોવાને કારણે સર્વદેવ સ્વરૂપ ભગવાન શ્રી હરિ પોતે જ ત્યાં પ્રગટ થયા. વિશ્વના એકમાત્ર આધાર ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે. તેથી તેની સ્તુતિ સાંભળીને ચક્રધારી ભગવાન વેદમય ગરુડજી પર સવાર થઈને અત્યંત વેગપૂર્વક ત્યાં જવા ચાલી નીકળ્યા કે જ્યાં ગજેન્દ્ર ભારે સંકટમાં ફસાયો હતો. તેમની સાથે સ્તુતિ કરતા દેવો પણ આવ્યા. તે સરોવરમાં બળવાન ગ્રાહે તે ગજેન્દ્રને પકડી રાખ્યો હતો અને તેથી તે અત્યંત વ્યાકુળ થઈ રહ્યો હતો. જ્યારે તેણે ગરુડજી પર સવાર થઈને હાથમાં ચક્ર ધારણ કરેલા ભગવાન શ્રી હરિને આકાશમાં જોયા ત્યારે તેણે પોતાની સૂંઢમાં કમળનું એક સુંદર ફૂલ લઈને તેને ઊંચું કર્યું અને તે ઘણા દુઃખ સાથે બોલ્યો, હે નારાયણ, હે જગદગુરુ, હે ભગવાન, આપને નમસ્કાર છે. જ્યારે ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે ત્યારે તેઓ એકાએક જ ગરુડજી પરથી ઉતરી ગયા અને દયા કરીને ગજેન્દ્રની સાથે જ ગ્રાહને પણ અત્યંત ઝડપથી સરોવરમાંથી બહાર ખેંચી લાવ્યા. પછી બધા દેવોના જોતા જ ભગવાન શ્રી હરિએ ચક્રથી ગ્રાહનું મોઢું ચીરી નાખ્યું અને ગજેન્દ્રને મુક્ત કરી દીધો. 8મા સ્કંદ અંતર્ગત ગજેન્દ્ર મોક્ષમાંનો 3જો અધ્યાય સમાપ્ત.